હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. તમને ખબર છે કેટલા દિવસથી હું મિની બ્લોગ નાખું. આજે આપણે જવાનું છે દ્વારકા ફેમિલી ટ્રીપ. અત્યારે વાગી ગયા છે 3, તો હવે જઈએ છીએ આપણે દ્વારકા. આપણે ફૂલ રેડી જ છે, આપણે હુડી પહેરી લીધી છે અને તેની નીચે એક શર્ટ ના પેન્ટ ને સોક્સ ને બધી લગાડ. ચાલો ફટાફટ જઈએ. તો ગાઈસ આમાં જે બધી આપણે નાસ્તો ને બધી લેવાની છે ને બોલેરો પણ આપણો આવી ગયો છે. તેમાં આપણે બધી લગભગ આપણે 4 કે 5 વાગે તો દ્વારકા પહોંચી જશું, કેમ કે 2-3 કલાકનો જ રસ્તો છે. આપણે અત્યારે 3 વાગે અહીંયાથી નીકળવાના છીએ ને આપણે વહેલા પૂગી જવાનું. તો ગાઈસ આપણો બોલેરો આવી ગયો છે ને આમાં બધી આપણે ગાદલા રાખી દીધા, પાણીનું ફિલ્ટર રાખી દીધું અને જે આપણે લઈ જવાનો હતો ખાવા પીવાનો માલ સામાન તે રાખી દીધો. તો આ સ્ટૂલ ઉપર ચડશું, બોલેરામાં બેસશું, પછી નીકળશું દ્વારકા. અત્યારે તો ગાઈસ આપણે પૂગી ગયા છે માધુપુર. બોલેરા માધુપુર બીચ તો આવી ગયા, પણ પવનને તો જો ઠંડીને એમાં પાછા. તો ગાઈસ આપણે આવી ગયા છે પોરબંદર. થોડીક ડિસ્ટન્સમાં છે દ્વારકા, 105 કિલોમીટર રહી ગયું. ગાઈસ આ દેખાય છે, ઉગી ગયા દ્વારકા. ફાઇનલી અમે 3-4 કલાક પછી દ્વારકા પૂગી ગયા ઓલ ફેમિલી. અમે બાવન ગતિ ધજા ને મંદિરના દર્શન થાય છે ને વાત જવા દો યાર. તમે ફૂલ ફેમિલી પૂગી ગયા છે. આ જાઓ, અહીંયા થોડુંક જંગલ ટાઈપ એરિયા છે ને સામે તમને દ્વારકાધીશનું મંદિર દેખાતું જ હશે. ઉગી ગયા આપણે ફાઇનલી દ્વારકા. દ્વારકાની તમને ધજા દેખાતી જ હશે. જો કેમેરામાં ભલે થોડુંક અલગ દેખાતું હોય, પણ જે સામેથી જોવામાં જે ફિલિંગ છે ને એ તમને કેમેરામાં હું એક્સપ્લેન ન કરી શકું, કેમ કે જે સામેથી જોવામાં જે ફિલિંગ છે ને એ કેમેરામાં કોઈ દી એક્સપ્લેન થાય જ નહીં. કેમ કે જે નજારો છે 52 ગજની ધજાનો, જે મંદિરનો નજારો છે ને વાત જવા દો યાર. અત્યારે તો એટલું આપણે હાલીને જવાનું છે કે 2-3 કિલોમીટર જેટલું હાલીને જવાનું છે. અમે લોકોએ ચપ્પલે કાઢીને ખા મોજા ગોમતી તમે જોઈ શકો છો. આ ગોમતી જ છે. તમને ઓરેન્જ દેખાતું હોય તો ખબર નહીં, મને નથી ખબર તમને દેખાતું છે કે નહીં, પણ ત્યાં છે એ સુદામા સેતુ છે. અને આ જો આ છે એ દ્વારકાધીશ. અંદર તો જો કે મોબાઈલ અલાઉ છે નહીં, તો અંદર તો આપણે નથી લઈ જવાના. 2 મોબાઈલ આપણે બોલેરાની અંદર રાખ્યા ને એક જ લીધો. કેમ કે પછી બે તો પછી ક્યાં હારશોવા એટલા. એટલે બધી સ્પર્શ ને બધી આપણે જે લાવ્યા હતા બધી માલ સામાન એ બોલેરામાં જ છે. તમને સામે મોક્ષવતી દ્વાર દેખાય છે, એની આગળ આપણે પાર્કિંગ. ગોમતી ઘાટ તમને સામે દેખાય છે. પગથિયા ને આપણે સામે દ્વારકાધીશનું મંદિર પણ દેખાય છે. ધજા જ ગમીને વાંચી તમને લાલ સાઇનબોર્ડ દેખાય ને, અહીંયા લખો જો ગોમતી ઘાટ ને સામે જો તમને દેખાતો હશે. હું તો દ્વારકા પહેલી વાર આવ્યો એટલે હું તો કહું કે તમને આવ્યા હશે. તમે જે હોય તો વાંધો નહીં, પણ ભગવાન છૂકી રાખે. તો હું તો પહેલી વાર દ્વારકા આવ્યું છું ને ડ્રીમ કમ્પ્લીટ થઈ ગયું યાર દ્વારકા આવવાનું. હા જ છે દ્વારકાધીશ. નાવ અરાઇવ્ડ ઇન ગોમતી ઘાટ. જો ઉગી ગયા ગોમતી ઘાટે. પેલા ગોમતી ઘાટે આપણે હાથું પગું ધોવાના હોય, નાનું સ્નાન કરવાનું હોય, પછી આપણે દ્વારકાધીશના દર્શન કરવાના હોય. તો પેલા ગોમતી ઘાટે પપ્પા કેમ ગયા દીદી બધી એથી જ લાગ્યું છે. જોઈ લઈએ હાલો. આ પુલ તો દ્વારકાધીશના દર્શન કરી લ્યો તમે. હાથું પગું ધોઈને હવે સીધા નીકળી ગયા આપણે મંદિર તરફ. ના જો સુદામા સેતુ અહીંથી તૂટી ગયો હતો, તોડવામાં આવ્યો. અને પછી નવું રેનોવેશનનું તો મેં કંઈક જોયું હતું ઇન્સ્ટાગ્રામમાં. નવું રેનોવેશન કરવાનું છે, દ્વારકાધીશની દયાથી થઈ જાય હે. તો ચાલો જઈએ આપણે 56 પગથિયા તરફ. ચાલો પછી આપણે દ્વારકા મંદિરના અંદર રેલીમાં દેખાડવામાં આવ્યું. તો ગાઈસ ફાઇનલી સારી રીતે દર્શન થઈ ગયા ને બહાર આવીને જોયું આપણે તો કે અહીંયા ધજા ચડે છે પાછી. તો આ લગભગ બીજી ધજા. સો ગાઈસ હવે આપણે દર્શન કરીને આવી ગયા છીએ ને બહાર આવીને જોયું તો કે અહીંયા ધજા ચડે છે. આ લગભગ બીજી છે. જો આપણે ગોમતી ઘાટે ઊભા હોત ને તો આખું દ્વારકાથી જવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે જવાનું છે બેટ દ્વારકા. દીદી બોલતો ઘી દ્વારકાથી જવાનો ટાઈમ આવી ગયો છે ને, ઇટ્સ ટાઈમ ટુ ગો બેટ દ્વારકા. ઓખા આપણે જવાનું છે કે ઓખામાં જ છે બેટ દ્વારકા. સુદર્શન છે તો આપણે જવાનું છે. દીદી બોલતો ઘી. જો આમ જ આવવાનું આવે, આમ ચીઝ બીજ ન હોય, આપણે ઘી બોલવાનું હોય. દ્વારકાધીશના બીજી ધજા ચડી ત્યારે હું બોલવામાં કાં અટકે કઈ રીઝન. ડાયરેક્ટ મળીએ તમને બેટ દ્વારકા.
આપણે ભૂલી ગયા આપણે બેટ દ્વારકા ને આપણે જો ક્યાં છે સોનેકી દ્વારકા પાવનના તો આપણે ચપ્પલ બપ્પલ ઉતારી દીધા એના જઈએ અંદર જાય અંદરથી ટિકિટ કાઢવી પડે તો એ જ આપણે અંદર દ્વારકામાં ચાલો જઈએ આ બાજુ ફરવા અહીંયા બધી આપણે દેખાડ્યું કૃષ્ણ ભગવાનની આખી લીલામાં દેખાડવામાં આવી આ હોનાના મંદિરમાં જો ખાલી લાગે ને જો અહીંયા ખાલી હજી તો ઉપરનું તો બાકી છે એટલે આપણે ઉપર આવી ગયા છીએ ઉપર આવતા જ આપણે ભગવાનના મહાભારત થીમ જો અહીંયા હાથથી આપી ગયેલ છે આ જે વરા અવતારમાંથી જ આપણે પંજુલી દેવ જે છે કાંતારામાં તે વરા અવતારમાંથી જ આવ્યા છે અને આ વિષ્ણુ ભગવાનનો લગભગ પહેલો અવતાર છે કા પહેલો બીજો અવતાર પછી તમે તો બેટ દ્વારકાથી આપણે આવી ગયા છીએ ગોપી તળાવે ને આપણે આ મમરા લીધા છે માછલાઓને ખવડાવવા અહીંયા ઓલી બાજુ બતક હોય છે અહીંયા આપણે મમરા દેવા આવ્યા તો એ બતંગો આવતી જ નહીં વધારે ઊંડું છે એટલે આપણે આની બાજુમાં તો ન જવાય જો જો ફાઇનલી ગઈ આપણે પૂછી ગયા છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ જો તો ખાલી મૂર્તિ લાગે તો જો અંદર જઈને જઈએ કેમ કે આપણે પગપાળા જઈએ છીએ ચપ્પલ આપણી મૂર્તિ ત્યાં સૌથી મોટી છે કેમેરામાં તમને અંદર તો પહોંચી ગયા પણ વિચારવું પડે કે દર્શન કેમ કરવું નાગેશ્વરની મૂર્તિ હર હર શંકર ભગવાન પાર્વતીમાં ને બધી ગણેશજી કાર્તિકેયજીનો મૂર્તિ છે અને ઉપરથી ઝરણું આવે છે જો ડાયરેક્ટ નીચે પાણી ને સામે છે નાગેશ્વર ભગવાન આપણે વરસાદમાં આપણે આવી જતા હોટલે કંઈક નાસ્તો કરવા તો અહીં મેન્યુ છે આપણે મગાવ્યા તો સમોસા તો આવવાનું જ છે એ ચટણી તો આવી ગઈ શું ને પપ્પા તો પકોડા આવી ગયા હવે આપણે આગળ સમોસા આવવાના ખાવા નહીં આપણે ખબર નહીં ક્યાં તો મીઠાઈ ડબલી ઉઠી આવી ગયા છે આપણે રાતનો તો વ્લોગ એ જ ન કર્યો 10 વાગી ગયા છે સવારના